હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું દુકાને જાઉં છું અને ઝાકળ આવી છે. તો જો તમને દેખાડું, થોડું દેખાય તો. હે ગાઈસ, તો અત્યારે હું ઘરે આવી ગયો છું અને અત્યારે જમવા હું બેસું છું. હે ગાઈસ, તો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું અને હું મારા ભાઈબંધ પાસે જાઉં છું. તો ત્યાં જઈને જ હું તમને મળું. તો ચાલો. હે ગાઈસ, તો અત્યારે હું પહોંચી ગયો છું દ્વારકેશ વેલ્ડિંગ વર્ક્સ ઉપર. તો અહીંયા બોર્ડ જોઈ શકો છો તમે. તો અહીંયા પાછળ છે દુકાન, અહીંયા દ્વારકેશ વેલ્ડિંગ વર્ક્સ ટ્રેક્ટર મોડિફાય. તો હમીરભાઈ કરે છે પંજાબી વુડ, પંજાબી મ્યુઝિક સિસ્ટમ, રાજસ્થાની મ્યુઝિક સિસ્ટમ, ટ્રેક્ટરનું બમ્પર, તમામ પંજાબી એસેસરી અને ખેતી સાધન, દાંતી, રાંપ, સૂયા વગેરે ખેતીને સાધન બનાવી આપે છે. મુરલીધર મિલ, આ છે મુરલીધર મિલ અને એની બરોબર સામે અહીંયા. તો તમને જે પાછળ ભાઈ દેખાઈ રહ્યો છે તે છે અમીરભાઈ. તો તે બધું આ કરે છે. તો અત્યારે પહોંચી ગયો છું. તો આ છે અમીરભાઈ અને આ લોખંડની દરેક પ્રકારની વસ્તુમાં વેલ્ડિંગ અને બધું કરી આપે છે. તો ચાલો એની પાસે જાણીએ આપણે. ગ્રાઇન્ડિંગ મશીન છે, સવડા, ખેતીના બધા સાધન, રાપનો પાટલો, દાંતીનો પાટલો, ઓવણી, ભૂમિવાળાની ઓવણીની ડીલરશીપ છે, રોટાવેટર છે ડીલરશીપમાં, પછી થ્રેસર છે પંજાબનું ન્યૂ વિશ્વકર્માવાળાનું. બધી જ વસ્તુમાં ફૂલ ગેરંટી વોરંટી રહે. થ્રેસરમાં ફૂલ જવાબદારી, માલ ચોખ્ખો આવવાની. બધા જ પ્રકારના પાક હાલે. જે બેગ ટોકરીવાળું જંબુ મોડલ કહેવાય છે એની કિંમત 5,20,000 આડેગાળે છે. અત્યારે એની 5,20,000 ભાવ છે. પછી ભાવ વધઘટ થતો હોય, સિઝન પ્રમાણે ભાવ વધઘટ થતો હોય. પછી સાપ કટર છે, એમાં 2 મોડલ છે, જે DW માઇક્રો અને DW100. જેમાં માઇક્રોની કિંમત છે તે 8,000 આસપાસ હોય ને 100ની છે તો કે એ 14-15,000 આસપાસ છે અત્યારે. આ લોડર છે ટ્રેક્ટરનું આગળનું, જે આગળ ટ્રેક્ટરમાં લાગે, ચેકવાળું, 2 ચેક આવે. પછી આપણી પાસે થ્રેસરની, વિશ્વકર્મા થ્રેસરની ડીલરશીપ છે. અચ્છા. પછી રોટાવેટર છે, સવડા છે, એ બાબા પ્લાવવાળાના સવડા. પછી સાપ કટર બનાવીએ, ઘઉં સાફ કરવાનું મશીન બનાવીએ, જે બધું ઓર્ડર ઉપર બનાવીએ છીએ. આ 40થી લઈને 60 HP સુધી માલ એવું લોડર છે આગળનું. પછી પાછળનું પણ એક લોડર થાય છે. અચ્છા. આ બૂમની સાઈઝ 4 ફૂટની આમ અને 2 ફૂટ પહોળાઈ, 4 ફૂટ લંબાઈ આવે. ઊંચાઈ એની 10 ફૂટની થાય ટોટલ ઊંચાઈ. જેમાં ખારખાવાળી ટોલી હોય, ખાતર ભરી શકાય. અને બીજું તમે શું શું કરી આપો છો અહીંયા? ટ્રેક્ટરનું પંજાબી મોડિફિકેશન બધું, જેમાં પંજાબી વુડ આવી જાય, પંજાબી મ્યુઝિક સિસ્ટમ, રાજસ્થાની મ્યુઝિક સિસ્ટમ છે, પછી પંજાબી સ્ટિયરિંગ છે સ્ટીલના, પંજાબની ઓલ ટોટલી વસ્તુ ટ્રેક્ટર મોડિફાય. અને ટ્રેક્ટરની પાછળ લાગતી બધા ખેતી સાધન અને આગળનું પાછળનું લોડર, સાપ કટર ને એવું બધું બનાવીએ છીએ. જેમાં ઘઉં સાફ કરવાનું મશીન છે તો એની કિંમત 25,000 આસપાસ રાખેલ છે. આની કિંમત છે આની તો કે એ 70,000 એની કિંમત રાખેલી છે. પછી સિઝન પ્રમાણે, લોખંડના ભાવ પ્રમાણે ભાવ વધઘટ થતા હોય.
આમાં 2 જેક લાગશે ને આગળનું લોડર છે કંટ્રોલ વાળનું લોડર ને આ માયલા 2 જેક લાગે છે એમાં હા આવા 2 જેક આવે છે એ આમાં એક લાગશે બૂમ આગળ પાછળ કરવાના છે અને એક બૂમ નીચે હેઠા ઊંચું કરવાનું છે હમ ડબલ ફાળકામાં ખાતર ભરવામાં બહુ આસાની થાય છે હમ અને આ 5 ટનનો જેક આવે 5 ટનની જેકની કેપેસિટી છે હમ હવે તમે કહી દો કે આ લોકેશન ક્યાં આવી છે, આ તમારી દુકાન ક્યાં આવી ગઈ છે? ગામ બામણાસા ગેટ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર 9380 21 બામણાસા માંડોદરા મેઇન રોડ ઉપર ગૌશાળાની બાજુમાં દ્વારકેશ વેલ્ડિંગ વર્ક આ ભાઈનું નામ છે અમીરભાઈ અને આ ટ્રેક્ટરની બધી મોડિફિકેશન અહીંયા કરે છે, તો તમે વિઝિટ કરજો દ્વારકેશ વેલ્ડિંગ વર્ક્સ. તો જે લોકોને ના ખબર હોય એને હું કહી દઉં કે અહીંયા પાછળ છે રોહનની સ્કૂલ, તો તેની સ્કૂલનું નામ છે સિગ્મા, તો અહીંયા પાછળ જ છે. હે ગાઈસ, તો 13 વાગ્યા છે રાતના 10:30 અને હું ત્યારે ઘરે આવી ગયો હતો અને પછી મેં વ્લોગ નથી બનાવ્યો, તો અત્યારે આ વ્લોગમાં આટલું રાખીએ. તો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.